નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી। પ્રકાશના પર્વ દિવાળી દરમિયાન અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ભાઈબીજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભાઈ બહેનના પવિત્ર તહેવાર ભાઈબીજની શરૂઆત યમુના મૈયાએ કરી હતી। દંતકથા અનુસાર યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ જ પ્રેમ કરતા હતા। યમુનાના લગ્નને ઘણો સમય વીતી ગયો હતો, પરંતુ યમરાજ તેની બહેનને યમુનાને મળી શક્યા નહોતા। યમુના મૈયા પણ તેમને ખૂબ યાદ કરતા હતા। પછી એક દિવસ અચાનક યમરાજ તેમને મળવા માટે યમુના પાસે પહોંચી ગયા। તે દિવસે કારતક સુદ બીજની તિથિ હતી। યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા। તેમણે તેના ભાઈને આવકારતા ઘણી ઉત્સાહથી વાનગીઓ તૈયાર કરી હતી। જ્યારે તે જવાના હતા ત્યારે યમુનાએ તેના માથા ઉપર તિલક લગાવ્યું અને તેને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। તેનાથી પ્રસન્ન થઈને યમરાજે તેમની પાસે ભેટ તરીકે વરદાન માંગવાનું કહ્યું। તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર બીજના દિવસે તેમને મળવા આવશો। આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે તે ભાઈને યમરાજ લાંબા આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે। યમુનાની વાત સાંભળીને યમરાજે કહ્યું તથાસ્તુ। ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજની તિથિ ભાઈ બીજને તહેવાર મનાવવામાં આવે છે। અંકલેશ્વરમાં ભાઈ બીજના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। યાડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। લે પલ્લુ હા રવા દે ના પાડે ઓએ ના પાડે છે બોલ મારા દિન નીચે થી પગે લાગી પગે લાગી બા લે એ ભાભી ને ચાલ્યા અલ્લાહ ચલી જશે હેલો લ્યો કાને આ એટલે બધું દૂર હો તો તેમાં પપ્પાનું નામ લઈને પપ્પાને ઓ ખાને કોઈ નથી એટલું સલામ કામ કરો છો પલ્લુ બાકી હું તો સદાય કોલેજમાં જશું ના ના 500 ઓ ભાઈ કઈ કોલેજમાં મોકલવાનું છે શૂટિંગ ભાઈ એ ભાભી ને ચાલ્યા અલ્લાહ